નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજ હું તમને લઈ આવ્યો છું ગોરવિયાળી એટલે કે માં મોગલમાના ધામે। આજના વિડીયોમાં તમને મોગલમાના મંદિરના દર્શન અને ધરતીમાં કેવી રીતે સમાયા તે પૂર્ણ જાણકારી મળશે, ઇતિહાસની જાણકારી મળશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં જય માં મોગલમાં લખવાનું ભૂલતા નહીં। દરેક સમાજમાં એક આઈ હોય છે, પણ માં મોગલ એટલે એક એવી આઈ જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે। મિત્રો, આ ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે। માં મોગલના પિતાનું નામ દેવસુર તાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું। મિત્રો, દ્વારકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલમાંનું જન્મસ્થળ છે। માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા, આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો। માં મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા। માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ। માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા। ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે। પછી તો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી। માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી અને સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા। તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા। એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા। પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું। પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં। એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા। તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો। આમ વાતો કરતા કરતા જાન આગળ વધી। વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું। એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજી અડદના દાણા લઈને મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું, જુઓ। પછી જેમ જળ બંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું। બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં મોગલ પણ હાલવા લાગ્યા। આ જોઈ ચારણ બોલ્યા, વાહ વાજી વાહ। પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાજીએ જંગલ સળગાવ્યું। જાનૈયાઓ તો આમથી તેમ ભાગવા લાગ્યા। પછી વાંજી અને ચારણ હસવા લાગ્યા। આમ જાન આગળ વધતી જાય છે અને પોતાનું ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા। ત્યાં મોગલમાના સાસરા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે। ઢોલ નગારા લઈ સૌ સામૈયું કરવા આવે છે। હવે ચારણને એમ થયું કે મેં વાંજીને શાબાશી ન આપી, એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગે છે। એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી। પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પર નારીની તાળી ન લેવાય, તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાના ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી અને બોલ્યા, એ ચારણ, આ તો આપણી બેન દીકરીઓ કહેવાય, એની સાથે તે હાથ કાઢી લીધી, શરમ નથી આવતી? લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલ્યા। ત્યારે માં મોગલ કોપાયમાન થયા, મારા વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું। કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલમાનું અવતરણ થયું છે। મોગલમાનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો। માને પગે લાગવા લાગ્યા। માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે। ત્યાં તો ધરતી ફાટવા લાગી। આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે, એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે। ત્યાં તો આઈ મોગલ બોલ્યા, બસ કોઈ હવે આગળ ના વધશો। ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા। આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે। આ બાજુ ધરતી ફાટવા લાગી। પરણેતરના કપડા પહેરેલા અને આઈ મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા। વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે। એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા, મારી માર તોય તું અને તાર તોય તું, મારી મને એકલા મૂકીને ના જશો, હું તમારી સાથે આવી છું। પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી અને વાંજી અને માં મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા। આજે પણ ભીમરાણામાં
માં મોગલનું મંદિર છે. હાલમાં ભીમરાણાના ફળામાં, મેરડીમાં, સિકોતરમાં આઈ વાંજી, વછરાજ છોલંકી બિરાજમાન છે. પછી તો માં મોગલ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા, આપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણોનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આઈ ન અવતરે. ધરતીમાં સમાતા પહેલા મોગલમાએ પરણેતરનો પોશાક પહેર્યો હતો. તેના કારણે એમનો જે પરિવાર છે તે દર વર્ષે માને આ પોશાક પહેરાવે છે. એને માનો તરવેડો કહેવામાં આવે છે. આ કારણે મોગલ માને તરવાડો રાતના 12 વાગે પહેરાવાય છે અને એ વખતે માનો ભૂવો હોય એ છાબને અડીને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવા માં મોગલના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે, એનું નામ તરવાડો. મિત્રો, મોગલમાંના મંદિરો ઘણી જગ્યાએ ગુજરાતમાં આવેલા છે. તો મિત્રો, આ હતો માં મોગલનો ઇતિહાસ.